બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ શ્રી વાદળી ગૌમાતાના મંદિર ખાતે દ્વિતીય તેજસ્વી પ્રતિભા સન્માન સમારોહ યોજાયો। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ શ્રી વાદળી ગૌમાતા મંદિર ખાતે શ્રી સમસ્ત ગૌનગરી શિહોરી ગ્રામ તરફથી આયોજિત 2025ના દ્વિતીય તેજસ્વી પ્રતિભા સન્માન સમારોહ સંજયભાઈ રાવલની અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં પ્રખર હિન્દુત્વ વક્તા સહદેવ હિન્દુસ્તાની ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આવેલા વિદ્યાર્થીઓને શિલ્ડ ટ્રોફી પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને 22 જેટલા નવનિયુક્ત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને 2600 જેટલા પ્રોગ્રામ કરી દેશ વિદેશમાં ભ્રમણ કરી શિહોરી ખાતે સ્પીચ આપતા સંજય રાવલે ઉપસ્થિત દરેક વ્યક્તિને બેસ્ટ કામ કરવા માટે પ્રેરણા આપી હતી અને તેઓએ દરેકના બંને હાથ ઊંચા કરાવી પોતાના માતા પિતાને પગે લાગવા માટે સોગંદ લેવડાવ્યા હતા અને કહ્યું હતું, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં અને 33 કરોડ દેવી દેવતાઓ કરતાં પણ આપણા મા બાપ સૌથી પૂજનીય છે, માટે માતા પિતાના આજ્ઞાનું પાલન કરવું। ત્યારે આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બાહોશ પીઆઈ કિરીટસિંહ બિહોલા, MS બ્રધર્સના મહેન્દ્રભાઈ જોશી ને સુરેશભાઈ જોશી, શિહોરી સરપંચ શાંતુબા ડાભી, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, મહામંત્રી અમરસિંહ સોલંકી, અરવિંદજી ગોહિલ, પ્રકાશભાઈ જોશી, વકીલ નાનુભા ડાભી, પૂર્વ મામલતદાર કાશીરામભાઈ જોશી, શિહોરી વેપારી મહામંડળના પ્રમુખ જયેશ ગોસ્વામી, વેપારી અગ્રણી શૈલેષભાઈ ઠક્કર, મહેશભાઈ દવે, યુવા અગ્રણી રણુભા મફતસિંહ ડાભી, કમલેશભાઈ પંડિત, ધરતી નર્સરીના વિષ્ણુભાઈ અને મહેશભાઈ જોશી, હઠુભા ડાભી, વનુભા ડાભી, અમરસિંહ ડાભી, ગણપતલાલ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ અને 18 આલમના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં નવનિયુક્ત કર્મચારીઓને વાદળી ગૌમાતાની પ્રતિમા, ગીતાનું પુસ્તક, પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરેશભાઈ જોશીએ કર્યું હતું। અહેવાલ જયંતિભાઈ ઠક્કર। ખુદીરામ બોઝ, ભગતસિંહ, ગાંધીજી, પટેલની જરૂર નથી, હવે આ દેશ માટે મોદી જેવા જીવવાવાળા લોકોની જરૂર છે કે જે પોતાના માટે કશું ના કરે પણ દેશ માટે 24 કલાક હાજર હોય। અને એ ભાવના ક્યાંથી, તમે જુઓ, ઇઝરાયલ આટલો નાનો દેશ છે, ઇઝરાયલ કેવડો દેશ છે, 57 દેશોની બજાવે છે, એક યોદ્ધો છે, એમ તમે અહીં બેઠેલા આજે દરેક દીકરા દીકરીઓ અને અહીં ગામજનો જે બેઠા છો, આ કંઈ ખાલી વિદ્યાર્થીઓ માટે નથી પણ સૌ માટે વાત છે। જો તમારે પ્રગતિ કરવી છે, પૈસા કમાવા છે, ધારો એ ઓટોમેટિક થાય એવું કરવું છે તો હું તમને આજે 5 નિયમો આપીને જઉં છું, એ કરજો, તમારું જીવન બદલાઈ જશે। પહેલો નિયમ, જે કરો તે બેસ્ટ કરો। શું કરવાનું? આજથી જે કરીએ એ કેવું કરવાનું? સુંદર, બેસ્ટ। તમે જુઓ, મને હું જ્યારે ગાડીમાંથી ઉતર્યો તો મને નવાઈ લાગી, આટલા નાના ગામમાં આવો મંડપ, તમને કહું, આ માઇકવાળા ભાઈ માટે જોરદાર તાળી પાડો, આવું માઇક સિસ્ટમ નથી હોતું શહેરમાં। અહીંયા એકમાત્ર એવું મંદિર છે અને વિશ્વની અંદર કદાચ કોઈ જગ્યાએ એવું જોવા મળે કે જીવંત ગૌ માતાએ સમાધિ લીધી હોય તો એ એકમાત્ર અહીંયા છે ને આપણે માં ભગવતી ગૌ માતાના સાનિધ્યમાં છીએ। તો પહેલા તો સૌપ્રથમ બોલો, ગૌ માત કી જય। વાત બોલ કે સાહેબ, પ્રામાણિકતા જેમની ઓળખ હોય અને જેમની વાણીની અંદર વિનમ્રતા હોય, સંજયભાઈ રાવલ સાહેબ એક એવા વક્તા છે સાહેબ કે જે ખાલી વક્તા નથી પરંતુ એમના જીવનની અંદર જીવે છે એવા એક વિચારક છે। તો પહેલા સંજયભાઈ રાવલને જોરદાર તાળીઓના નાદથી વધાવી લો।